તમે પોસ્ટ ખાતામાં દર મહિને ₹5000નો હપ્તો ભરો છો, તેનું 10 તારીખનું રિમાઇન્ડર સેટ કરો. અહીંયા ₹5000 ફિક્સ કીધા છે. બીજું કે દર મહિનાની 10મી તારીખે આપણે રિમાઇન્ડર સેટ કરવાનું છે. ઓકે, તો પહેલા આઉટલુક ઓપન કરો. ફાઇલ મેનુ ઉપર ક્લિક કરો, ન્યૂ ઉપર જાઓ, અપોઇન્ટમેન્ટમાં જાઓ. સબ્જેક્ટમાં આપણે લખશું ₹5000 હપ્તો. શેનો હપ્તો છે તો આપણે લખશું સાથે સાથે પોસ્ટ એકાઉન્ટ. આ રીતે લખી દેશું. લોકેશનમાં લખશું દ્વારકા. હવે રિકરન્સ ઉપર ક્લિક કરીશું. અહીંયા આપણને કીધું છે કે દર મહિનાને 10મી તારીખે એટલે 10મા દિવસે જાણ કરો. તો આપણે આ રીતે અહીંયા 10 ઓફ એવરી ફર્સ્ટ મંથ, તો દર મહિનાની જે છે એ પહેલી તારીખ 10મી તારીખે આપણને જાણ કરશે. છેલ્લો કયો દિવસ છે જાણ અહીંયા આપણે કોઈ માહિતી આપેલી નથી, એટલે નો એન્ડ ડેટ ઉપર જ રાખશું. ઓકે ઉપર બટન પ્રેસ કરીશું એટલે સાથે તરત જ આવી જશે માહિતી. occurs date 10 of every first month effective 10/12/2040 from 1st to 1st 30. તો આપણને આ રીતે જે માહિતી છે એ થાય છે. હવે આપણી ફાઇલને આપણને સેવ એન્ડ ક્લોઝ કરી દઈશું. ઓકે, થેન્ક યુ.